મહત્વના સમાચારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભરતી મેળો। નવનીત બાઘલિયા જોડાયા કોંગ્રેસ પક્ષમાં। બગદાણા વિવાદ પ્રકરણ બાદ કોંગ્રેસમાં જોડાયા નવનીત બાલધિયા। ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હોવાની વિગતો છે। તો આપને જણાવી દઈએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હલચલ જોવા મળી રહી છે કે જેમાં કોંગ્રેસમાં ભરતી મેળો। નવનીત બાલધિયા કોંગ્રેસ પક્ષમાં જોડાયા હોવાની વિગત છે। બગદાણા વિવાદ પ્રકરણ બાદ કોંગ્રેસમાં જોડાયા છે। ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું। અમારા સંવાદદાતા પ્રણવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। પ્રણવ, પૂરી વિગત। ચોક્કસ ઇલેક્શનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રાજકીય પાર્ટીઓ પક્ષ પલટો છે કરી રહ્યા છે। ત્યારે સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલા બગદાણા વિવાદના જે મુખ્ય કોળી સમાજના જે આગેવાન છે નવનીત બાલદિયા, તેઓ આજે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેઓને ખેસ ધારણ કરાવ્યું છે। નવનીત બાલદિયા એટલા માટે ચર્ચાસ્પદ એ નામ હતું કે જે જાણીતા સાહિત્યકાર છે માયાભાઈ આહિર, તેમના જે દીકરા છે તેના તરફથી તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। તેને લઈને એક સમય માટે ચર્ચાસ્પદ આ કિસ્સો છે બન્યો હતો। ત્યારબાદ એસઆઈટીની પણ રચના છે કરવામાં આવી હતી માયાભાઈ આહિરના દીકરાની વિરુદ્ધ। ત્યારે અનેક કોળી સમાજના જે આગેવાનો છે તે નવનીતના સમર્થનમાં આવી ગયા હતા। ભારતીય જનતા પાર્ટીના પણ જે કહી શકાય કે ધારાસભ્ય કોળી સમાજના છે તે તેના સમર્થનમાં આવ્યા હતા। અને આજે અચાનક જ જે નવનીત બાલદિયા છે તે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાય છે અને તેઓએ એ પણ નિવેદન આપ્યું છે કે જો પાર્ટી મને ટિકિટ આપશે તો હું ભવિષ્યમાં ચૂંટણી પણ લડીશ। એટલે જે ચર્ચાસ્પદ બનેલા હતા બગદાણા જે ઘટનાને લઈને તે કોળી સમાજના આગેવાન છે નવનીત બાલદિયા આજે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાય છે। એટલે જોવાનું રહે છે કે હવે રાજનીતિ કઈ તરફ આગળ વધી રહી છે। બિલકુલ, આપણી સાથે નવનીત બાલદિયા જોડાઈ ગયા છે, તેમની સાથે સીધા સવાલ જવાબ કરીએ। નવનીતભાઈ, આખરે શું જરૂર પડી કોંગ્રેસમાં જોડાવાની? બેન, ભાજપમાં તો મારા આખા સમાજને જોયું જ છે કે રોડે ચડાવ્યો છે। જે ત્યાં ઘટના બને છે ત્યાં કોઈ પણ સમાજ હોય, મારો સમાજ ને અન્ય સમાજને પણ કઈ ન્યાય લેવો હોય તો એને રોડે ચડવું પડે છે, ત્યારે એ લોકોને ન્યાય મળે છે। અત્યારે મારા બનાવ પછીની તમે 3-4 ઘટના જુઓ તો કોઈને હજુ ન્યાય મળ્યો નથી। બિલકુલ, આગળની રણનીતિ શું રહેવાની છે તમારી? આગળની રણનીતિ જે પાર્ટી નક્કી કરશે એ મુજબ અમે હાલશું। બિલકુલ, નવનીતભાઈ, જે પક્ષમાં જોડાયા છો એ પક્ષમાં કોઈ ચોક્કસ કારણ તો હશે જોડાવાનું? કારણ તો બેન, જો મારી ફરિયાદની ઓલી જે કેસની તપાસ ચાલુ છે એમાં જે ડીવાયએસપી સાહેબ છે એમને ફરી પાછા મોવાની અંદર મૂક્યા છે, જેમણે આરોપીઓને મીડિયા મિત્રોની સામે જાહેર કરીને એવું નિવેદન આપ્યું હતું કે આ લોકો આરોપી નથી। તો એસઆઈટીની ટીમ દ્વારા જે આરોપીઓ પછી બધા જે સાબિત થયા છે, તો જે 2 દિવસ પહેલા જે મને બહુ દુઃખ લાગ્યું છે, બરોબર, કે ભાઈ આ બેનને પાછા કેમ ડીવાયએસપી રેવા બે ઝાલેને પાછા મોવા મૂક્યા છે। બિલકુલ, એમાં કઈ ને કઈ સરકારનો હાથ હોય ને તો સરકાર પણ એની નોંધ લેવી જોઈએ ને કે આ જે અધિકારીઓ છે એને બેદરકારી દાખવી છે મારા કેસમાં, જે મારા સમાજને રોડે ચડાવ્યો છે, એમાં કઈ ને કઈ સરકારની પણ મિલીભગત હશે ને। બિલકુલ, તો આ બાબતને લઈને આગળ તમે કોઈની સાથે વાતચીત કરેલી હતી એવું કઈ છે? હા, એ બાબત બધા જોડે મેં વાત કરેલી જ છે, બરોબર। કોઈ મને રિસ્પોન્સ આપ્યો નથી ભાજપ દ્વારા, બરોબર। બધાને મેં ફોન કર્યા છે, કોઈ મારા ફોન રિસીવ નથી કર્યા। બસ આ જ બાબતને લઈને તમે ભાજપ છોડ્યું એવું તમે કહેવા માંગો છો? હા હા, બિલકુલ। તો આગામી ચૂંટણીને લઈને હવે તમારું શું રહેવાનું છે? ચૂંટણીમાં જે પાર્ટી નક્કી કરશે એ પ્રમાણે અમે ચૂંટણી લડશું। તો શું કોંગ્રેસે તમને ટિકિટ આપવાનું કીધું છે? ના, ટિકિટ આપશે તો લડશું, નહીં આપે તો નહીં લડીએ। હાલની સ્થિતિ શું છે કોંગ્રેસમાં એમ પૂછવા માંગુ છું આપની? હાલની સ્થિતિ તો હું જોઈન્ટ થયો છું કોંગ્રેસ જોડે। બિલકુલ, આભાર। તો જે રીતે કોંગ્રેસમાં ભરતી મેળો, નવનીત બાલદિયા કોંગ્રેસ પક્ષમાં જોડાયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કેશોદ કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું। તાલુકા પંચાયત કેશોદના વિપક્ષ નેતાએ રાજીનામું આપ્યું। વિજુબેન ચુડાસમાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું। તાલુકા પંચાયતના વિપક્ષ નેતાએ પદ છોડ્યું તો સાથે જ વિપક્ષ નેતાના પતિ કોંગ્રેસી કાર્યકર મનીષ ચુડાસમાએ પણ વિદાય લીધી। ચૂંટણી પહેલા પતિ પત્નીના રાજીનામામાંથી કોંગ્રેસે મોટો ફટકો સર્જાયો। હું કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી
રાજી ખુશીથી રાજીનામું આપું છું. મારા વિસ્તારની અંદર જેમ બને તેમ જેટલી બને એટલી મેં સેવાઓ આપી છે, કામ પણ ખૂબ કર્યા છે, એમાં પણ નોન કરપ્ટેડ કામ કર્યા છે. મિત્રો, આ હું મારી સચ્ચાઈ તમને બતાવી રહ્યો છું. ત્યારે મને કોઈ સાથે કોઈ પણ પ્રકારનો વાંધો નથી. હું સ્વૈચ્છિક રાજીનામું આપું છું. હું જ્યાં જઈશ ત્યાં પણ પૂરી નિષ્ઠાથી કામ કરીશ. સમાચારમાં આગળ વધીએ. ગોંડલ નેશનલ હાઈવે પર છકડો રિક્ષાની ચોરી. પોલીસ સ્ટેશનની સામે છકડો રિક્ષાની ચોરી થઈ છે. રાત્રિના સમયે તસ્કરો છકડો રિક્ષા હંકારી ગયા. તસ્કરો રિક્ષાની ચોરી કરી આસાનીથી ફરાર થયા. વીરપુર રેલવે સ્ટેશન પાસે રહેતા ધર્મેશભાઈ દિનેશભાઈ ચાવડાની માલિકીની રિક્ષાની ચોરી થઈ. પોલીસના નાક નીચેથી તસ્કરો રિક્ષા ચોરી જતા કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ. ઉનાળો ઉડી ગયો. આ તરફ મહેસાણાના ઉનાવાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. વાતાવરણમાં પલટા સાથે ઝરમર વરસાદ. ખુલ્લામાં પડેલી જણસ પર માવઠું ત્રાટક્યું. કમોસમી વરસાદમાં જણસ પલળી ગઈ. તો રાજ્યમાં જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે ફરી એક વખત રાજ્યમાં કમોસમી વરસાદ જોવા મળ્યો. મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં કમોસમી વરસાદના કારણે જણસ પલળી ગઈ, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં યાર્ડની બહાર ખુલ્લામાં જણસ પડી હતી અને એકાએક વાતાવરણમાં પલટો આવ્યો, જેના કારણે જે મહેનતથી પકવેલો પાક છે તેના ઉપર પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો. અચાનક પલટો. શહેરમાં જિલ્લાભરમાં ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો. સાંજે 5 વાગે વાદળોમાં ગડગડાટ સાથે કમોસમી વરસાદ શરૂ થયો. બીજી તરફ માવઠાથી બાગાયતી પાકો સહિત ખેતીવાડીમાં નુકસાનની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે. ચોમાસા જેવા માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વાત હવે બનાસકાંઠાની કરીએ તો જિલ્લાના વાતાવરણમાં પલટો. પાલનપુર સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં માવઠું. ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ શરૂ થયો. ગાજવી સાથે કમોસમી વરસાદ ખાબક્યો. ભર ઉનાળે ચોમાસા જેવા માહોલને લઈ ખેડૂતોમાં ચિંતા. ખેડા જિલ્લામાં વાતાવરણમાં પલટો. માતરના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો. ભલાડા, સાયલા, શેખુપુર સહિત ગામડાઓમાં વરસાદ. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા. ભર ઉનાળે ગાજવીજ સાથે વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો. ગુજરાતમાં એક સાથે 2 સિસ્ટમ સક્રિય. હવામાન વિભાગની માવઠાને લઈ આગાહી. રાજ્યમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદી આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ પણ વરસાદની આગાહી. 7 તારીખે મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા. કચ્છ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. नॉर्थ गुजरात पे आज साइक्लोनिक सर्कुलेशन है 0.9 किलोमीटर अबव मीन सी लेवल पे. इनके प्रभाव से हम आज उम्मीद कर सकते हैं कि सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में आइसोलेटेड रेन, लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म विद 30 to 40 किलोमीटर पर आवर्स की हवा के साथ उम्मीद कर सकते हैं. इसके साथ ही एक WD और आ रहा है पश्चिमी विक्षोभ 7 तारीख से 7 अप्रैल से. उसका भी हल्का सा प्रभाव लग रहा है कि नॉर्थ गुजरात रीजन पे और कच्छ में रहेगा. उसकी वजह से हम 7 अप्रैल को भी आइसोलेटेड लाइट रेन दे रहे हैं नॉर्थ गुजरात के लिए और कच्छ के लिए. રાજ્યના ખેડૂતો માથે ફરી આવશે માવઠાનું સંકટ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી. રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી. પશ્ચિમી વિક્ષેપની શક્યતાના કારણે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ ખાબકશે. દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની આગાહી. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તારીખ 3, 4 અને 5 ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે વરસાદ થવાની શક્યતા રહે છે. જામનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે.
આ ઉપરાંત જૂનાગઢના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ભર ઉનાળે સૌરાષ્ટ્રમાં ચોમાસા જેવો માહોલ. દ્વારકા, જામનગર, રાજકોટમાં વરસાદ પડ્યો. ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. કલ્યાણપુરમાં ભર ઉનાળે 1.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. વેરાવળમાં 1 ઇંચ, ખંભાળિયામાં 1/2 ઇંચ વરસાદ પડ્યો. દ્વારકામાં ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું પડ્યું. બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભર ઉનાળે વરસાદી પાણીથી ખંભાળિયાના માર્ગો નદી વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા. રામનાથ સોસાયટીના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. રસ્તામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. આ તરફ ગીર સોમનાથમાં કે જ્યાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. વેરાવળમાં વહેલી સવારથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો. કમોસમી વરસાદે લઈ સટ્ટા બજાર વિસ્તારમાં પાણી ભરાયા. તો આ તરફ જામનગરમાં બીજા દિવસે વહેલી સવારથી વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો. ગઈકાલે બપોર બાદ જામનગર શહેરમાં કમોસમી વરસાદ પડ્યો. સતત બીજે દિવસે કમોસમી વરસાદ પડવાનું શરૂ. જામનગર શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો. સમાચારમાં આગળ વધીએ. એક તરફ જ્યાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ધાણા, તુવેર અને ઘઉં અને જણસીની મબલખ આવક થઈ રહી છે, તો બીજી તરફ માવઠાની આગાહીના પગલે લૂઝ આવક બંધ કરવામાં આવી. ખેડૂતોને તમામ જણસી વ્યવસ્થિત સલામત રીતે લાવવાની અપીલ કરાઈ. સંભવિત વરસાદને ધ્યાનમાં રાખી માર્કેટિંગ યાર્ડ તંત્ર હરકતમાં આવ્યું છે અને ખેડૂતોના માલને નુકસાન ન થાય તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ માટે લૂઝ એટલે કે ખુલ્લી આવક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને ખેડૂતોને સૂચના આપવામાં આવી કે તેઓ પોતાનો પાક કટ્ટા અથવા ગુણીમાં ભરીને જ યાર્ડમાં લાવે. જોકે માવઠાની આગાહીને કારણે ખેડૂતોની ચિંતા યથાવત છે. આપને જણાવી દઈએ કે ઘણા ખેડૂતોનો પાક હજુ ખેતરમાં જ પડ્યો છે અને અચાનક વરસાદ કે વાવાઝોડું આવે તો ભારે નુકસાનની શક્યતા છે. ખાસ કરીને કાચા મકાનમાં રહેતા ખેડૂતો માટે આ પરિસ્થિતિ વધુ પડકારજનક છે. આમ એક તરફ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસીના સારા ભાવ અને સગવડોના કારણે ખેડૂતોને રાહત છે, તો બીજી તરફ માવઠાની ભીતિએ ખેડૂતોના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં લૂઝ આવક બંધ કરતા અમે તુવેર કટ્ટા ભરીને આવેલા. અક્ષર 135માં જૂનાગઢ યાર્ડની સુવિધા બહુ સારી છે. માલ વ્યવસ્થિત છાપરામાં ઉતારવામાં આવ્યો. વરસાદી વાતાવરણ હોવા છતાં માલ પલરે એવું છે નહીં અને ભાવે સારા મળ્યા છે. હાલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં માવઠાની આગાહીને ધોરણે માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખૂબ જ ખેડૂતોનો માલ બગડે નહીં તે માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરેલ છે. હાલ ખેડૂતોનો માલ જે કોઈ પણ જણસી લઈને આવે છે તે પલળે નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. અને આપના માધ્યમથી માર્કેટિંગ યાર્ડ જૂનાગઢને જણાવવાનું માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ જણાવે છે કે હાલ કોઈ પણ ખેડૂતોનો માલ ગાડીમાં આવે તો સાથે તાલપત્રી લઈ અને સાથે લઈને આવે કે જેથી કરીને માલ બગડે અથવા તો માલ પલળે નહીં અને ઢાંકીને લઈ આવે. સુરેન્દ્રનગરમાં અણધારી આફતને જગતના તાતના હાલ બેહાલ કરી દીધા. ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ છે. સુરેન્દ્રનગરમાં કુદરત જાણે ખેડૂતોથી રૂઠી હોય તેમ ફરી એકવાર માવઠાનો માર પડ્યો. જિલ્લામાં અંદાજે 33,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ હોંશે હોંશે ઉનાળુ પાકનું વાવેતર કર્યું. પરંતુ અચાનક આવેલા વાવાઝોડા અને તેજ પવન સાથેના વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું. વરિયાળી, અજમો અને ઈસબગુલ જેવા મોંઘા પાકોનો સોથ વળી ગયો. ખેડૂતોએ વીઘા દીઠ 5 થી 10,000 રૂપિયાનો ખર્ચ કરી વાવેતર કર્યું, પરંતુ કુદરતી આફતે તૈયાર પાકને જમીનદોસ્ત કરી દીધો. ગ્રામ્ય પંથકમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. તેજ પવનના કારણે પાક ખરી પડ્યો છે, જેનાથી સીધો 50% જેટલો ઘટાડો થવાની શક્યતા. અગાઉ શિયાળુ પાકમાં પણ માવઠું સહન કરી ચૂકેલા ખેડૂતોને ઉનાળુ પાકમાં આશા હતી, પરંતુ વાવાઝોડાએ જગતના તાતને બેહાલ કરી દીધો છે. ખેડૂતોની માંગ છે કે જે કંઈ પાક બચ્યો છે તેના સરકાર દ્વારા પૂરતા ભાવ આપવામાં આવે. જો સરકાર તરફથી કોઈ મદદ નહીં મળે તો દેવાના ડુંગર તળે દબાયેલા ખેડૂતો માટે પાયમાલ થવા સિવાય કોઈ રસ્તો નહીં બચે. નું વાવેતર કરેલ છે વરિયાળીમાં, તેમાં વાવાઝોડાના હિસાબે નુકસાન ઘણું થયેલું છે. અમારે જે ઉત્પાદન આવવાનું હતું 1 હેક્ટરે 100 મણ વરિયાળી થાય છે, 2 હેક્ટરે 200 મણ થાય છે. એની જગ્યાએ અત્યારે અમારે 50%નો ઘટાડો આવ્યો છે. એટલે અમારી માંગણી એવી છે સરકારને કે અગાઉના સમયમાં ચણા પણ નુકસાન થયેલા હતા અને અત્યારે વરિયાળીમાં પણ નુકસાન છે. તો અમે સરકારને એટલી માંગણી કરીએ છીએ કે અમને ખેડૂતને ભાવ પૂરતા મળે. વાવાઝોડાના કારણે વરિયાળી બધી નમી ગઈ અને પાકનો જે ઉત્પાદન થવાનું હતું એ પાક કાચો વરી ગયો. એટલે એના કારણે અમારે 50%ની ઘટ પડશે. 20 વીઘાની વરિયાળી હોય તો 20 વીઘામાં 200 મણ વરિયાળી થાય.
એની જગ્યાએ હવામાન 50% ઘટ પડી જાય છે. અને જે કંઈ પાક અમારો બચ્યો એમાં સારા ભાવ મળે ખેડૂતોને, 2500-3000 રૂપિયા મણના ભાવ મળે તો ખેડૂત બેઠો થઈ શકે. નકર ખેડૂતો ખરીફ સિઝનમાં તો પાયમાલ થયો, પણ આ રવિ સિઝનમાં પણ પાયમાલ થયો. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોથી જાણે ફરી એકવાર કુદરત રૂઠી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શિયાળુ પાકના વાવેતરમાં માવઠાના મારથી જગતનો તાત માંડ બેઠો થવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને ઉનાળુ વાવેતર છે મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને વરિયાળી સહિતના જે પાક છે એનું કુલ અંદાજિત જે વાવેતર છે 33,000 હેક્ટર કરતા વધુ જમીનમાં આ વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં જે કમોસમી વરસાદ અને વાવાઝોડું આવ્યું છે તેમાં વાવાઝોડાના કારણે ખાસ કરીને વરિયાળી અને અજમાનો જે પાક છે એનો સંપૂર્ણપણે છે એ સોથ વળી ગયો છે. વરિયાળીનો પાક આડો પડી જતા ઉત્પાદનમાં ખેડૂતોને અંદાજે 50%થી જે છે વધારે ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. ત્યારે ફરી એકવાર જગતનો તાત છે કુદરત સામે લાચાર બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. ગીર સોમનાથમાં કમોસમી વરસાદના બીજા રાઉન્ડથી કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતો અને ઇજારદારો આર્થિક પાયમાલીના આરે ઉભા છે. ખાસ કરીને તાલાલા અને વેરાવળ પંથકમાં વહેલી સવારે ગાજવી સાથે ત્રાટકેલા વરસાદે લીધે આંબા પરથી કેરીઓ ખરી પડી અને વધતા ભેજના કારણે રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે બગીચા રાખનારા ઇજારદારો માટે હવે મૂડી પણ પાછું મળે એમ નથી, તેથી સરકાર પાસે વળતરની માંગ ઉઠી છે. પણ સવારે વરસાદ આવવાના કારણે હું મજૂરો લઈને કેરી વેડવા માટે આવ્યો હતો, પણ આ સવારના પોરમાં વરસાદ આવ્યો, એની સાથે પવન આવ્યો. આ મારી કેરી અત્યારે ખરી ગઈ છે, તો માર્કેટમાં મારે લઈ જવા માટે આ સાંધા પડેલા કેરી માટે વરસાદ પડ્યો તો મારું માર્કેટ પણ ડાઉન થવાની શક્યતા છે. તો ખેડૂતને મેં પૈસા રોકડા આપી દીધેલા છે, તો ખેડૂત તો મને ન સમજે, પણ આ ભાજપની સરકાર જો મને કોઈ પણ આ ઇજાદદારોને કોઈ સામું જોવે તો સરકાર શ્રીનું સારું કહેવાય. વરસાદ તો આ વખતે દર 15 દિવસે માવઠા જેવી પરિસ્થિતિ રહી, એટલે અમારે આંબાના ઝાડમાં તો ટોટલી સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. અત્યારે તમે આગળ સ્કીન ઉપર આમાં જોયું કે મધ્યાનું સખત દવાનો ઉપયોગ કરવા છતાંય મધ્યાનું નિયંત્રણ નથી આવતું અને કેરીને બદલે આંબા હાવ કારામહેશ થઈ ગયા છે. આંબાવાડિયામાં તો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલો જ છે. વરસાદ આ બીજો રાઉન્ડ છે, બે રાઉન્ડમાં એવો વારો કાઢી નાખ્યો છું. માથે હાથ રહીને રોવાનો વારો આવ્યો છે. શું કારણ? કેરીઓ ખરી જાય અને હવે બગાડ આવે. આ પાકમાં થયું ને તો હવે બગાડ આવે. હું આ તો આ રહ્યો 10-10.5 વીઘાનો છે અને હવે તો આમાં કેટલી ઉપજ આવી નક્કી નથી લાગતું કઈ. આજે વહેલી સવારે વરસેલા કમોસમી વરસાદને લઈ અને ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરી પકવતા ખેડૂતો છે તેઓને મોટી નુકસાની થઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. હું સીધા જ આપને દ્રશ્ય બતાવીશ. આ જે કેસર કેરીનો બગીચો છે તે ગીર પંથકના રામપરા ગામનો છે. રામપરા ગામના આ જે ઇજારેદાર એટલે કે ખેડૂત છે તેમણે આ બગીચો રાખેલો છે અને આ બગીચાની અંદર મોટા પ્રમાણમાં કેરી છે તે ખરી પડી છે. હું આપને સીધા દ્રશ્ય બતાવી જોઈ શકાય છે. જે પ્રમાણે આ જે કેસર કેરી છે તે વહેલી સવારે વરસેલા વરસાદને કારણે ખરી પડી છે. ખેડૂતનું કહેવું છે કે આ બગીચાની અંદર જે કેસર કેરી ખરી પડી છે તે કેસર કેરી હવે જે કહી શકાય કે એક પ્રકારે વેડો મારવાની તૈયારીમાં છે. કેસર કેરી છે તે સંપૂર્ણ પાક પર આવી છે અને ખેડૂત પોતે તૈયારી કરી રહ્યા હતા અને તેવા જ સમયે સતત બીજી વખત કમોસમી વરસાદ આવવાને કારણે ખેડૂત અને ઇજારેદાર બંનેને મોટો ફટકો પડ્યો છે અને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. આ તરફ ગીર સોમનાથના તાલાલા ગીરમાં માવઠાનો કહેર. કમોસમી વરસાદના કારણે લસણનો પાક પલળ્યો. 10 વીઘાને પાકને નુકસાન થયું હોવાનો દાવો. જાવંત્રી ગામના ખેડૂતોને ભારે નુકસાન થયું. ભારે પવનના કારણે તાડપત્રી ઉડી હોવાનો દાવો. વરસાદના કારણે લસણ સંપૂર્ણ નાશ પામશે. ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસેલા કમોસમી વરસાદે તારાજી સર્જી છે અને ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે. હું સીધા આપને દ્રશ્ય બતાવીશ કે આ જે ખેડૂતનો પાક છે કે જે અડદ અને મગનું વાવેતર કર્યું હોય તેમના ઉપર કમોસમી વરસાદ પડવાને કારણે હવે આ અડદ મગ છે તેમના રોગ જીવાતો આવવાનો ડર છે. તો સાથે સાથે એક આશ્ચર્યચકિત કરી શકે તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. કારણ કે ગીર પંથકની અંદર બહુ ઓછા ભાગે ખેડૂતો છે તે લસણનું પાકનું વાવેતર કરતા હોય છે, પરંતુ આ ગીર પંથકનું આ જાવંત્રી અને પાણીકોઠા ગામ છે ને અહીંયા ખાતે ખેડૂતે 10 વીઘાના જે પાક છે તેમનું વાવેતર કર્યું હતું, લસણના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ આ લસણના પાક છે તે હાલ કમોસમી વરસાદ જે વહેલી સવારે ગીર પંથકની અંદર વરસ્યો હતો અને તેમની અંદર આ સંપૂર્ણ પાક છે તે નાશ પામ્યો છે. જોઈ શકાય છે
આ પાકની અંદર જે કમોસમી વરસાદ વરસ્યો છે, અચાનક આવેલો જે કમોસમી વરસાદે છે એ ખેડૂતની કમર તોડી નાખી છે. ત્યારે આપણી સાથે ખેડૂત છે તેઓની સાથે વાત કરીશું કે અંદાજે કેટલું નુકસાન છે, કેટલા વીઘાનો પાક હતો અને હવે આ લસણનું શું કરવાનું. આપનું નામ અને આ લસણની અંદર કેવું કઈ રીતે નુકસાન થયું? લસણની અંદર બધું લસણ 10 વીઘાનું નુકસાની પૂરેપૂરી વહી ગઈ. કઈ રીતે? પલળી ગયો વરસાદના કારણે. અચ્છા, હવામાન વિભાગે આગાહી કરી હતી તો પછી આને ઢાંક્યું નહોતું? કોઈ વસ્તુ થયા વારો જ પવને બધું ઉડાડી દીધું. ઢાંકેલું હતું ઉડી ગયું, પવન પેલા આવ્યો ને પછી વરસાદ આવ્યો. કેટલા વાગે વરસાદ હતો, કેવું હતું? વરસાદ 4 વાગે પવન બહુ આવ્યો ને 4 પછી વરસાદ આવ્યો. હવે આ પાણીમાં પલળી ગયું છે તો આમાં કઈ રીતે કેટલું નુકસાન છે? નુકસાન આમાં 80% 70% નુકસાન થશે. 70-80% નુકસાની લસણ બધું ફેલ થાય. તો આ હતા ખેડૂત અને તેઓનું કહેવું છે કે 70-80% લસણનો પાક છે તે સંપૂર્ણપણે નાશ પામશે, કારણ કે મોડી રાત્રે એટલે કે વહેલી સવારે જે 4 વાગે ભારે પવન અને વરસાદ વરસ્યો છે તેમને કારણે જે તેઓએ તાલપત્રીથી ઢાંકેલું હતું તે પણ સંપૂર્ણ ઉડી ગયું અને ત્યારબાદ જે વરસાદ પડ્યો અને વરસાદના કારણે આ લસણનો પાક છે તે હવે સંપૂર્ણ ફેલ જશે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. સમાચાર દ્વારકામાંથી સતત બીજા દિવસે કમોસમી વરસાદ, ખંભાળિયામાં ગાજવીજ સાથે વરસાદી માહોલ, શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘાવી માહોલ. ભારે વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા, રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે બીજા દિવસે પણ કમોસમી વરસાદ ખાબકતા ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના દ્રશ્યો છે. ખંભાળિયા તાલુકાના કેશોદ, વિંજલપર તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે, આ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પણ આ પાણી ભરાઈ ચૂક્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ખંભાળિયા તાલુકાનું આ કેશોદ ગામના છે. આ ખેડૂતના ખેતરમાં જે છે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી હતી. ભારે વરસાદના કારણે જે રોડ રસ્તાઓ છે તે પણ ભીના થઈ ચૂક્યા છે. ત્યારે વાત કરીએ તો ખંભાળિયા તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે, આ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ઉનાળુ પાકમાં પણ નુકસાન થવાની ભીતિ હાલ ખેડૂતોમાં સેવાઈ રહી છે. ત્યારે ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા 4 તાલુકામાં આજે કમોસમી વરસાદ નોંધાયો છે અને 4 તાલુકામાં કમોસમી વરસાદના કારણે સૌથી વધારે ઉનાળુ પાકમાં પણ નુકસાન જવાની ભીતિ હાલ ખેડૂતોમાં સેવાઈ રહી છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી, ઉનાળુ ઊભા પાકને નુકસાનની ભીતિ, સૂકો ચારો પલળી જવાની શક્યતા. માવઠાની શરૂઆત થઈ છે કે ચૈતરમાં ચોમાસા જેવો માહોલ દેખાઈ રહ્યો છે. અત્યારે વરસાદ જે પડે છે, આમ તો ખેડૂતોએ લગભગ 80-90% પાક બધો સાચવી લીધો છે, પણ કોઈ જૂથ ખેડૂતના ખેતરમાં કોઈ ઢગલા માલના પડ્યા હોય, ચણા છે કે એવું કંઈક કદાચ પડ્યા હોય, એવા જૂથ પડ્યા હોય. બાકી કંઈક જે ચારો છે, ઘાસચારો છે, સૂકો ચારો એ પલળ્યો હોય. દ્વારકાના પિંડારા ગામમાં કમોસમી વરસાદ વિલન બન્યું. વરસાદના કારણે ધાર્મિક કાર્યક્રમમાં મુશ્કેલી પડી. કાર્યક્રમ સ્થળ પર પાણી ભરાતા મુશ્કેલી. સમાચારમાં આગળ વધીએ. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. દાંતીવાડાના પાંથાવાડા પંથકમાં વરસાદી ઝાપટા. વહેલી સવારથી ભારે ઉકળાટ બાદ ભર બપોરે વાદળછાયું વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. અને મહત્વના સમાચાર, ગેસની અછતની અસર હવે શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચી. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની મેસના મેનુમાં કાપ મુકાયો. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને પરિપત્ર દ્વારા જાણ કરી. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની મેસમાં ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ. ગેસની અછતના કારણે વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનના મેનુમાં ઘટાડો કરાયો. ગેસ સિલિન્ડરનો પૂરતો પુરવઠો પૂરો પાડવા માટે પ્રયાસ કરતા હોવાનો દાવો. ગઈકાલે મેનુમાંથી રોટલી ગાયબ થઈ હોવાનો કોંગ્રેસનો આરોપ. હોસ્ટેલ્સમાં ગેસની અછત ન થાય તેવી વ્યવસ્થા કરવા કોંગ્રેસની માંગ. જે લોકો મેસમાં જમવા જાય છે તેમને ઈમેલ દ્વારા માહિતી આપવામાં આવી કે એલપીજીનો સંકટ છે અને એલપીજીના સંકટના લીધે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે એલપીજી સમયસર મળી રહે. ન મળે તો વૈકલ્પિક વ્યવસ્થા કરવી, એટલે કે ગેસના ચૂલાની જગ્યાએ લાકડાના ચૂલાનો ઉપયોગ થાય તેવી પરિસ્થિતિ વડોદરા સ્થિત કેન્દ્રીય યુનિવર્સિટીમાં. એક દિવસે બપોરના ખાવામાંથી, ભોજનમાંથી રોટલી ગાયબ થઈ અને નાસ્તામાંથી પણ મેનુમાંથી એક બીજી વસ્તુ ગાયબ થઈ ગઈ. ગુજરાત રાજ્યના એક પણ હોસ્ટેલમાં ગેસની અછત ના થાય
અને વિદ્યાર્થીઓના ભોજનમાં કોઈ ફેરફાર ના કરવો પડે, એમને કોઈ તકલીફનો સામનો ના કરવો પડે, તેમાં તાકીદે પગલાં લે. સાબરકાંઠાના હિંમતનગર નજીક દેરોળ સ્થિત તિરુપતિ ઋષિવન ખાતે ગ્રીન ગ્લોબલ અને અસ્મિતા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મહાસંમેલન યોજાયું, જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને ઝેરમુક્ત ખેતી તરફ વાળી પર્યાવરણનું જતન કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલે ઋષિવન ડેમની મુલાકાત લઈ વૃક્ષારોપણ કર્યું હતું અને પ્રાકૃતિક ખેતીના સ્ટોલ્સ પર ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ખેતી અને સમાજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનારા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું, તેમજ મહિલા સશક્તિકરણના ભાગરૂપે ગંગા સ્વરૂપા બહેનો અને બચત મંડળોની બહેનોને રાજ્યપાલના હસ્તે બચત ચેકોનું વિતરણ કરવામાં આવ્યું. જાગૃત થવાની જરૂર છે, વૃક્ષો વાવવાની જરૂર છે, બચાવવાની જરૂર છે, પાણી પણ વોટર કન્ઝર્વેશન એટલે પાણી બચાવવાની જરૂર છે. પ્રત્યેક ઉર્જાથી લઈ અને જે આપણે ભોજન લઈએ છીએ એ તમામમાં આપણે હવેની નવી વ્યવસ્થાઓમાં પ્રાકૃતિકની સાથે સાથે આપણે બચત કરતા પણ શીખવાની જરૂર છે. ગ્રીન ગ્લોબલ બ્રિગેડના કમાન્ડો દ્વારા ₹1 જે ભેગો થયો હતો એનો 1,11,000નો ચેક આપ્યો. સાહેબે અમારી ગંગા સ્વરૂપને પરત આપ્યો અને રાજપાલ સાહેબે જે પ્રકૃતિ ખેતીનું મહાઅભિયાન ઉપાડ્યું છે એમાં અમારી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ટીમ પણ જોઈન્ટ થઈ છે અને આ અભિયાનને દરેક ગામે ગામ અને ખેડૂત પોકે એની આ બે મોટા એક રાજપાલ સાહેબના અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના ખેડૂતો ભેગા થઈને